હાલો બધા અંદર. બાપુને કઈ આપ્યું? બાપુને કઈ આપ્યું? લા એમનું સાંજલા કરાવો. એ બાપુને આપજો અહીંયા. વાહ. હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. તો આપણે વ્રજવાણીમાંથી ડાયરેક્ટ હવે રવેશી માતાએ આવ્યા છે ને રવેશી માતાએ દર્શન કરી બાદ હવે કબરાવ બાજુ જવું છે. તો કબરાવ બાજુ નીકળશું. તો અહીંયા પ્રસાદીની બધી સુવિધા છે, તો આપણે પ્રસાદી પર લેવું. તો આ બધું કચ્છમાં જ આવેલું છે. આપણે મોરાથી નીકળ્યા, મોરાગઢ મોમાઈમાંથી, મોમાઈ માયાથી દર્શન કરીને નીકળ્યા. તો શું છે કે ન્યાય એવી રીતનું લખેલું છે આ બધા જે ધામ વિશેનું, કે તમે એટલા કિલોમીટર હાલો તો આ ધામ આવે. એટલે મેં કીધું તો આ બધું આપણે જોયું નથી, તો આપણે જોતા જઈએ. અહીંયા તળાવ જેવું છે મસ્ત, અને અહીંયા બધા જો માછલા ને એવું છે મોટા મોટા. તો બધા વિડીયો શૂટિંગ કરે છે. તો અંદર તો ફોટા ને એવું પાડવાની મનાઈ હશે વિડીયોને, તો આપણે બહારથી દર્શન કરવાના રહેશે. જો અહીંયા માછલા કોડા કોડા છે, બહુ મોટા મોટા માછલા છે. તો અહીંયા બધા ફોટાને હું પાડે ને બધા વિડીયો ને એવું બધું ઉતારે. તો અહીંયા તળાવ છે ને ઉપર રવેશીમાનું મંદિર છે ને રામજીભાઈ ને માહીર ને બધા માછલા જોઈને આ છે આ બજાર. તો જો બજારે બહુ મસ્ત છે અને બહુ સારું લોકેશન છે. તો કોઈ ન આવ્યા હોય ને બાકી હોય તો આ બાજુ આવો તો જરૂર આવજો. અમારે રીવાબેન તો મારી પાસે રમેશ, રીવાબેનને ઘડીક રમાડીએ, છોકરાઓને રાખીએ એટલે ઘડીક. હવે ત્યાંથી આપણે નીકળી ગયા તો રસ્તામાં એક રામાપીર બાપાનું મંદિર છે વિશાળ, ને બાજુમાં જ છે. ત્યાંથી આપણે કબરાવ રોડ ઉપર જાઓ તો મંદિર આવે. તો આ મંદિરે આપણે મેં કીધું દર્શન કરતા જઈએ. બાદ કબરાવ જાઉં. કબરાવ રસોઈ બનાવવાનો પ્લાન છે, તો ક્યાંક બનાવશું. અહીં બગીચો ને એવું બધું છે, બહુ મસ્ત મસ્ત ફૂલ આવ્યા છે. જો અહીંયા મેં કીધું દર્શન કરી લઈએ. બહુ મસ્ત મંદિર છે, તો મને એમ થયું કે ગાડી ઘડીક રોકી દઉં. તો બહુ વિશાળ મંદિર છે અને જગ્યાએ બહુ મસ્ત છે. રામાપીર બાપાનું મંદિર છે. તો ઘડીક અહીંયા ખોટી થાય મેં કીધું તો શું છે, બધાને ચા પાણી પીવાનો વોલ્ટ થઈ જાય અને દર્શનના દર્શન થઈ જાય. તો રવેશીમાં એ તો શું છે કે થોડુંક પ્રસાદી લઈને નીકળી ગયા હતા, કારણ કે અંદર તો વિડીયો શૂટિંગ થાય એમ નથી, કેમ કે બહારથી જ વિડીયો શૂટિંગ કર્યું થોડુંક. બાદ અમે અહીંયાથી પછી નીકળી ગયા, કેમ કે હવે ખરીદી કરવાનું તો સમય પછી છેલ્લે રાખ્યું છે કે આપણે માતાના મઠથી ને એવું બધું છોકરાઓને જેને જે લેવું હોય ત્યાંથી લઈ લઈએ. કોટવાળી ગાડીમાં ટ્રાફિક થાય. તો જય રામદેવપીર બાપા. વિડીયો જોવો હોય બધા રામદેવપીર બાપાનું કોમેન્ટમાં નામ લખજો, જય રામદેવપીર બાપા. તો અમારે ફોટા તો હોય જ છે જલ્લા, ગમે ત્યાં જઈએ એટલે ફોટો પાડ્યો. ફોટા પાડીને પછી હવે આગળ અહીંથી આપણે પાછા ગાડી બાજુ. મને કે તમે બી આવો, તો મેં મારો ફોટો કોણ પાડીએ, મારો પાડી લીધો. તો હવે અહીંથી આ ફરતીકોર ગેટ છે, બહુ મસ્ત મજાનું લોકેશન છે. અહીંયા રૂમો પણ છે, કોઈને રોકાવું હોય તો નાઇટમાં. કોઈ શું છે કે કંઈ ન સેટિંગ આવતું હોય તો રસ્તામાં આવું મંદિર લઈ લેવાનું
ને બાજુમાં ખાલી મંદિરે પડ્યું છે, સાઈડમાં વિશાળ જગ્યા છે, ત્યાં કઈ રસોઈ બસોઈ બનાવવી હોય તો એ પણ કામ થઈ જાય. અહીંયા મોટું ખાલી મેદાન છે તો ત્યાં એ પણ થઈ જાય. અહીંયા નદી કે તળાવ જેવું છે તો બધાને જો હવે આપણે પાછા ગાડી બાજુ જઈએ તો અહીંયા છોકરાઓને રમાય એવું છે તો ત્યાં જો બધી ગયા છે હિંચકા ખાવા અને એવું બધું સ્પેશિયલ છોકરા રમાડે. સામે મંદિર જરૂર ત્યાં આગળ જગ્યા છે તો ત્યાં રસોઈને એવું બની જાય. જીવું ને જો મજા આવી ગઈ જીવું ને ખડ અને હિંચકા ને એવું છે, છોકરાને રમાય એવું ગાર્ડન ને, એટલે એને મજા આવી ગઈ. તો હવે અહીંથી આપણે સીધું મા મોગલના ધામમાં જવાનું છે. મણિધર મોગલ કબરાવમાં જાઉં ત્યાં મા મોગલના દર્શન કરશું, આરતીનો લાભ લેવું ને ત્યાં રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવી ને જમીને સૂઈ જાઉં ને પછી વહેલા આપણે જવાનું છે માતાના મઢે આશાપુરામાં. અહીંયાથી પછી આગળ વધશું. તો જો મિત્રો હવે અહીંનું છોકરાએ રમી લીધા બધા ઘડી. હવે આપણે ગાડી બાજુ જાય ને પછી પાછા હાકી મૂકીએ, કેમ કે અહીંથી 50 કિલોમીટર જેવું છે તો ટાઈમસર અહીંયા પૂગી જાય તો દર્શન ને બધું થાય. તો ચાલો મિત્રો, તો હવે ગાડી બાજુ ભાગીએ ને જય માતાજી, જય સોમનાથ, બાય બાય.